સાથે પુરુષોત્તમ પીપળિયાએ નિવેદન આપ્યું। સ્વામિનારાયણ સંપ્રદાય પુસ્તક વિવાદ પર આ નિવેદન આપવામાં આવ્યું છે। સનાતન ધર્મને બચાવવા ધુરંધરોએ જાગવાની જરૂર છે। પુસ્તકમાં દેવી દેવતાઓને ઉતારી પાડવાના પ્રપંચ કરવામાં આવી રહ્યા છે। સનાતન ધર્મ 5000 વર્ષ જૂનો છે તેવું પુરુષોત્તમ પીપળિયાનું નિવેદન। સ્વામિનારાયણ સંપ્રદાય 200 વર્ષ જૂનો છે। ટિપ્પણીના પુસ્તકો પર પ્રતિબંધ મૂકવો જોઈએ તેવી તેમણે માંગ કરી છે। સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કોઈ ગ્રંથ ન હતો તેવું પણ તેમણે કહ્યું છે। સ્વામિનારાયણ ધર્મમાં કોઈ ગ્રંથ હતો જ નહીં। આ ગ્રંથ 200 વર્ષ પછી જે ઉપજાવી કાઢેલા ગ્રંથો પોતે જ રચેલા અને પોતે જ એનું પ્રસાર અને પ્રચાર કરતા ગ્રંથોમાં જે કાંઈ લખ્યું હોય તે ઉજાગર કરીને સનાતન ધર્મને ગેરમાર્ગે દોરે છે। તમામ જ્ઞાતિના 18 વર્ણના અપમાનો કરી ચૂક્યા છે અને આપણે એ સહન કરીએ છીએ એ પણ મારી દૃષ્ટિએ ન કરવું જોઈએ। હવે આ લોકો સામે ઉગ્ર રીતે એનો સામનો કરવો જોઈએ કે આ લોકોના જે કાંઈ પુસ્તકો ઉપજાવી કાઢેલા પુસ્તકો અને મનઘડિત રીતે જે પુસ્તકો છાપેલા છે એ પુસ્તકોને રદ કરવા જોઈએ, ગેરલાયકાત ઠરાવવા જોઈએ અને કાનૂની કાર્યવાહી કરવી જોઈએ કે આ પુસ્તકો સનાતન વિરોધી જે કાંઈ નિયમો છે એની વિરુદ્ધના પુસ્તકો છાપ્યા છે।